મૂંગા જીવનો અવાજ એ જ અમારી સેવા. આ વાક્યને સાર્થક કરતું સમગ્ર અમદાવાદનું યુવા ગ્રુપ એટલે ઈસીટી ઇન્ડિયા ગ્રુપ. આ ગ્રુપ દર વર્ષે મૂંગા જીવની સેવા માટે સતત કાર્યશીલ રહે છે. પછી તે પશુ પક્ષી હોય કે કોઈ પણ જાતના ઝેરી બિનઝેરી સાપને રેસ્ક્યુ કરતા હોય. આ વખતે સતત ગરમીમાં પક્ષીઓ માટે 5000થી વધારે માટીના કૂડા અને જુવારનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્શન રાદડિયાએ પોતાની ટીમ સાથે આ સેવા બજાવી છે તથા વિરમગામની જ દીકરી અમીબેન નાઓએ ઘણા વર્ષોથી ખૂબ જ જોખમી એવું ઝેરી અને બિનઝેરી સાપને રેસ્ક્યુ કરવાની સેવા બજાવે છે. મારું નામ દર્શન રાદડિયા છે અને હું આ સંસ્થાનો ખજાનચી છું. અચ્છા, સંસ્થાનું નામ બોલો. અમારી સંસ્થાનું નામ ઈસીટી ઓફ ઇન્ડિયા છે અને અમારી સંસ્થા છેલ્લા 4 વર્ષથી જીવદયાનું સારું મતલબ કામગીરી કરે છે જીવદયા માટે. અને અત્યારે અમે આપ જોઈ રહ્યા છો કે અમારી પાસે કુંડા વિતરણનો અમે કાર્યક્રમ કરેલો છે ગોતા વિસ્તારની અંદર. આવો કાર્યક્રમ 405મો કાર્યક્રમ કરેલો છે અમદાવાદની અંદર. છેલ્લા 2 અઠવાડિયાની અંદર અમે અમદાવાદની અંદર ટોટલ 5000 કુંડાનું વિતરણ કરેલું છે. કુંડા વિતરણ કરવા પાછળનું અમારું મુખ્ય ઉદ્દેશ એ છે કે માનો કે માણસ છે તો માણસને ગરમી થશે તો આપણે જાતે પાણીની બોટલ લઈને પી લઈશું અથવા કે ઘરેથી પાણી પી લઈશું. પણ જ્યારે મૂંગું જીવ તો પક્ષીની વાત કરીએ તો પક્ષી પાણી પીવા માટે ક્યાં જશે આવી કાળઝાળ ગરમીની અંદર? તો અમે કુંડા વિતરણ એટલા માટે કે લોકો કુંડા ઘરે લઈ જાય પાણી ભરીને મૂકે અને સાથે સાથે અમે જુવાર પણ આપીએ છીએ કે જેથી પાણી તો માણસ આપશે પણ અમે જુવાર પણ અનાજ માટે આપીએ છીએ ખાવા માટે પક્ષીને. અચ્છા, ક્વોન્ટિટી કેટલી હોય છે એમાં? ક્વોન્ટિટી દરેક વ્યક્તિને 1 કુંડું હોય છે અને જુવારની ક્વોન્ટિટી અમે 150 થી 200 ગ્રામ જેવી આપતા હોઈએ છીએ. અને જે આના સિવાય બીજે બધા કયા પ્રોજ છે? આના સિવાય અમારે અવેરનેસ કાર્યક્રમ હોય છે, સ્નેક અવેરનેસ કાર્યક્રમ હોય છે. પ્લસ અમે જીવદયા પ્રેમી છીએ. સ્નેક અવેરનેસમાં બોલો છે ત્યારે બોલો. સ્નેક અવેરનેસ એમાં શું હોય છે? એમાં સાપની વિશે જનરલ નોલેજ ને બધું આપતા હોઈએ છીએ કે ભાઈ કયો સાપ કયો કહેવાય, સ્નેક બાઇટ કરે તો પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું કરવાની એ બધી અમે એમને અવેરનેસ આપતા હોઈએ છીએ. પ્લસ અમારું બીજું કામ છે સ્નેક રેસ્ક્યુ છે. પ્લસ કોઈ પણ મૂંગું જીવ છે એનું રેસ્ક્યુ ને એવું બધું કામકાજ છે. અને અમે 24/7 365 દિવસ અમારી સંસ્થા કાર્યરત છે. અને અમારી સંસ્થા પાસે દ્વારા 1 પણ રૂપિયો કોઈ વ્યક્તિ પાસેથી ચાર્જ લેવામાં નથી આવતો. ફ્રી ઓફ ચાર્જમાં અમે સેવા આપીએ છીએ આ બધી. ઓકે, થેન્ક યુ. મારું નામ અમિત હિમાલી ભટ્ટ છે અને આ ઉનાળાના સમયમાં ઘણી બધી જગ્યાએ સાપ નીકળતા હોય છે. મારી અને મારી ટીમ દ્વારા અમે સ્નેક અવેરનેસ કેમ્પના પણ આયોજન કરીએ છીએ. એ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ હોય છે. અમે દરેક સરકારી સંસ્થાઓ જેમ કે સ્કૂલ છે, કોલેજ છે, અલગ અલગ હોસ્પિટલ્સ છે, તો અમે દરેક જગ્યાએ અલગ અલગ જાતની અવેરનેસ કેમ્પ પણ કરીએ છીએ. એનો અમારો એક જ ઉદ્દેશ હોય છે કે લોકોમાં સાપ વિશે જાગૃતિ ફેલાય. ઘણા લોકો સાપને લઈને અંધશ્રદ્ધામાં રહેતા હોય છે. ઘણા લોકોનું માનવું એવું છે કે સાપ કરડવાથી મરી જ જવાય છે, પણ દરેક સાપ ઝેરી હોતા નથી. એમાંથી માત્ર 4 જ સાપ ઝેરી હોય છે. અમે એની વિશે માહિતી આપીએ છીએ અને લોકોને અવેર કરીએ છીએ. મારી અને મારી ટીમ દ્વારા આવા પશુ પક્ષીઓને લગતા અલગ અલગ કાર્યો કરવામાં આવે છે. તો અચ્છા, એ આખા સાપ ઝેરી છે કે બિનઝેરી એ આપણે જજ કઈ રીતના કરો તમે? સાપ ઝેરી છે કે બિનઝેરી એ અમારું ઓબ્ઝર્વેશન હોય છે. બીજું કે અમુક આંખો ઉપરથી, એની બોડી લેંગ્વેજ ઉપરથી, કલર ઉપરથી પણ આપણે ઓળખી શકીએ છીએ. પણ મારું એક જ માનવું છે કે જ્યાં સુધી તમે સાપ વિશે માહિતી ના લો ત્યાં સુધી એને ઓળખવાની પણ ભૂલ ન કરશો. કારણ કે ટોટલી આપણી પાસે 65 પ્રકારની પ્રજાતિ છે. એમાં માત્ર 4 જ પ્રકારની પ્રજાતિઓ છે જે ઝેરી છે, બાકીના બધા બિનઝેરી છે. પણ અંધશ્રદ્ધાઓના કારણે આજે સિટીની એજ્યુકેટેડ પબ્લિક પણ દરેક સાપને ઝેરી માની અને એને મારી નાખે છે. તો મારી પબ્લિકને એક જ વિનંતી છે કે આપ દરેક સાપને મારશો નહીં. ક્યાંય પણ સાપ નીકળે છે તો મારી ટીમનો કોન્ટેક્ટ કરો. અમારા ટીમના મેમ્બર્સ આવી અને ત્યાંથી સાપને સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરી અને એને રિલીઝ કરી દેશે. આજકાલ લોકો સાપને મારી નાખે છે, એ અચ્છા વ્યાજબી છે? બિલકુલ પણ વ્યાજબી નથી. એ પણ એક જીવ જ છે. બસ ફરક એટલો છે કે જે પશુ પક્ષીની આપણી પાસે માહિતી નથી એનાથી આપણે ડરીએ છીએ અને ડરના કારણે આપણે એની ઉપર હિંસા કરીએ છીએ, જે ટોટલી ખોટું છે. એટલે મારી અપીલ છે કે તમે આ મારવાનું ના કરશો. થેન્ક યુ. મોટા ભાઈ
એક મિનિટ